તો ફાઇનલી રવિવારીમાં જુઓ તો સોનાના દાગીના કેટલા સસ્તા મળે છે, અને અમારા આ લોકો હે ને સોનું મૂકીને અને લુગડા ધોવાના ધોકામાં પણ અમારા મહેમાન પણ આવ્યા હતા, તો એ ધોકા લેવામાં જ પડ્યા રહ્યા. બોલો, તો વિડીયો જોવા માટે એન્ડ તક બન્યા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આજે હે ને વહેલા આવી ગયા આપણે, તો તમે જોયું ને મહેમાનો ફટાફટ કે આપો નાસ્તો તૈયારી જ છે. બીજા જો તમે બેઠા દેખાય અને આ રહ્યો નાસ્તો. ચલો ત્યારે ફટાફટ દઈ દઈએ નાસ્તો. અને આજે છે રવિવાર, એટલે આજે તમને હે ને રવિવારી બતાવીએ અમારે અહીંયા શું શું સસ્તું રવિવારીમાં મળે છે. હા હા ભાઈ, હા જરીક વાતો તો કરી લેવા દો. ચલો ત્યારે આ મહેમાનોને મોડું થાય છે, તો આપણે એને નાસ્તો દઈ દઈએ. જોવા તમે દેખાય બેઠા હે ને, જોઈ લો તમે કેટલા મહેમાન હે. તો આવી ગયા છીએ આપણે, રવિવાર છે એટલે માતાજીના દર્શન કરી લઈએ અને તમને એને રવિવારી બતાવીએ, તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી રવિવારીમાં આવી ગયા છીએ અને અમારે મહેમાન આવ્યા હતા, અમારા કાકા અને કાકી કચ્છમાંથી, અને અમને કે ચલો મંદિરે દર્શન કરી આવીએ અને તમારી રવિવારી અહીંયા અમે જોઈએ. તો રવિવારી છે ને 100 વર્ષથી અહીંયા જમાવે છે આ લોકો ડેર આવી રીતે. તો ચલો ત્યારે મહેમાનોને લઈને આપણે પહોંચી ગયા છીએ રવિવારીમાં. તો રવિવારીમાં શું શું મળે છે સસ્તું તમને બતાવીએ. તો કબાટ અહીં જોયા ને અમે, તો બહુ સસ્તા હતા, અને મહેમાનને લઈ જાવ તો અહીંથી કચ્છમાં લઈ કેમ ના જવા. તો ફાઇનલી હે ને બહુ જ અહીં સસ્તું મળે. સેટી, પલંગ અને હરેક વસ્તુ સસ્તું મળે તમને. કોમ્પ્યુટરના ટેબલ, ટીવીના ટેબલ, હરેક વસ્તુ, સોફા. અને અમારા મેડમને આ ગમી ગયું તું, પણ મેં કીધું પૈસા લઈને આવ્યા નથી, એમને આવ્યા છીએ એટલે આપણને ના આપે. એટલે ચલો ત્યારે બીજું બધું જોવાનું ચાલુ રાખો, કેમ કે ગરમી ચાલુ જ છે. તો ફટાફટ જોવા માંડો. અને નીકળી ગયા ધીરે 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 ધીરે. અને હા, એ રવિવારીમાં જાઓ ને તો એકલા જ જાજો, કેમ કે આ લેડીઝ છે ને ટાઈમ બહુ બગાડે. એક વસ્તુનો ભાવ પૂછવા માંડી ગયા. અને હવે લોખંડનો આ સેટી પલંગ ગમી ગયો, જો તો છે ને જોરદાર ચેકવાળો છે. મેડમને કીધું લેવો છે, તો કે ના આવો નહીં લેવો, આખું બનાવો છે નવો. બોલો જાણે કેમ પૈસાવાળો એ આપણે એના જેમ. એટલે પછી નીકળ્યા અમે, કીધું હાલો ત્યારે ડાઇનિંગ ટેબલ લેવું છે, તો કે ના આ જ ટેબલ લેવું છે. આ ટેબલ તો નહીં જ મળે ત્યારે, સોફામાં બેસો, પૈસા ક્યાંકથી લઈને આવું પછી જઈએ. ચલો ત્યારે આગળ નીકળી ગયા અમે, વળી બધું જોતા જોતા. તો ખુરશી બધી આવી ગઈ. મેડમ મંડ્યા કે છે તમે ખુરશી એક લઈ લો એટલે તમારે કમર ના દુખે. ના ભાઈ, કમર માટે કાંઈ નથી લેવું મારે. ખુરશી હતી બહુ સસ્તી હતી, 100, 150, 200 રૂપિયામાં મસ્ત મજાની ખુરશી હતી, અને આપણે ના લીધી. અને અમારે જે ખાસ લેવાનું હતું ને, જે અમારે ઘરે પલંગ હતા લોખંડના, તો એને નીચે એને ડટ્ટા નહોતા, અને ડટ્ટા લેવા માટે એને જગ્યા મળી ગઈ બેસ્ટ. તો જે જોતા હતા એવા ડટ્ટા મળી ગયા લોખંડના, પેલા ખાટલા માટે અને સ્પ્રિંગ માટે ખાટલો હતો એના માટે. તો મેડમે ભાવતાલ કર્યો. ભાવતાલ કરતાં કરતાં તો અમારે એને 15-20 મિનિટ નીકળી ગઈ. હા, એક વસ્તુ તો જોયું, ભાવતાલમાં તો લેડીઝ જ ભાવતાલ કરે. મને 100 રૂપિયાના 4 કીધા, અને મેડમે એવો ભાવ કર્યો કચ કરી. ઓલા ભાઈ કંટાળીને આપ્યા. મને 100 રૂપિયાના 4 કીધા, ને આ એને 60 રૂપિયામાં 4 આલ્યા. સોરી, 40 રૂપિયા ઓછા કરાયા. અને વસ્તુ લઈ લીધી અને વળી પાછા નીકળ્યા આગળ, કેમ કે રવિવારી બહુ મોટી છે એટલે ટાઈમ બહુ બગડતો. તો મેં કીધું ફટાફટ લઈ લો અને જલ્દી ફટાફટ જોઈ નીકળીએ આગળ. ધોકા લેવા, ધોકા એટલે પછી વજન થાય. એમાં ધોકા જ નહીં મળતા. હલો ગાઈસ, તો કોમેન્ટમાં તમારે કહેવાનું છે કે લેડીઝ ધોકા જ કેમ પસંદ કરે. ગમે ત્યાં જાય ને તો લુગડા ધોવાના ધોકા જ પસંદ કરે. એટલે આ લોકોને ખબર નહીં શું જે લેવાનું હોય ને એ ના લે, ને આવું બધું લે. ધોકા છે આવું બધું એને લેતા હોય, જેને આપણને ગમવું બહુ ના ચાલે ખરેખર. તો ફાઇનલી એને ધોકા લઈ લીધા, અને એમાંય પણ આ લોકો એને ભાવ કરાવે. બાપરે બાપ, 50 રૂપિયાનો ધોકો એમાંય ભાવ કરાવે. લેડીઝને ધન્યવાદ ભાઈ. મને
મને છે ને જૂની યાદ આવી ગઈ કે આવી સાયકલો છે ને લઈ દેતા અને આવી સાયકલો અમે લઈ લઈને ફર્યા અને મોટી સાયકલો શીખ્યા છીએ. અને રવિવારીમાં જુઓ તો ગોલ્ડન હાર ને બધું કેટલું સસ્તું મળે. રવિવારી બહુ મોટી છે અને હજી તો અડધે જ પત્યું અને અહીંયા તો ગોલ્ડન હાર બંગડીયું તમે જુઓ તો આમ બધા ધોકા જ લેવાના. વરી આ લોકો હે ને ફરી પાછા ધોકા લઈ લીધા. આ લોકો ધોકાની જ ખરીદી લે. ધોકા છોડીને હવે પડદામાં ઓલો બિચાર 100 રૂપિયામાં આપે હે ને તો એમાં ભાવ કરાવે. બોલો કે 100 રૂપિયામાં તો આ લોકો કહે છે કે અમારે તો 400માં 5 જોવે છે. ઓલા ભાઈ કે નીકળો આટલું સસ્તું ના મળે અહીંયા. ધોકાનો વારો પૂરો થયો અને પછી તો પડદા અને કવર ને બાપરે બાપ 100 રૂપિયામાં જો તો કેટલી વસ્તુ સસ્તી મળે જો તો. અને ગરમી તો બાપરે બાપ ગરમીની તો વાત ના પૂછો. થાકી ગયા ને આ લોકો લેપરાઈ કરે. ભાવ 100 રૂપિયામાં હજી તો ભાવ ઓછો કરાવવાનો. બોલો આ લોકોને લેડીઝ બાપરે બાપ બહુ સસ્તું ખરીદી. બોલો ભાવ કે એનાથી તો ભાવમાં બાટક્યા અડધો કલાક બીજો અમારો બગાડી નાખ્યો. પડદાનું કામ પત્યું તો વળી પાછા ધોકાન પાટલામાં આ લોકો આવી ગયો. બોલો આ લોકોને શું છે ધોકાન પાટલા ને આ બધું બાપરે બાપ. હું જ કંટાળી ગયો. આપણે એને કંટાળી ગયા હતા અને મારી નજર પડી ગઈ ડોલર અને જૂની નોટો ઉપર. જો તો કેટલું જૂનું ચલણ નોટો પડી છે. જો 2000ની 1000ની 500ની જૂની બધી જ નોટો અહીં તમને એને મળી જાય. ડોલર પણ મળી જાય છે. મોબાઈલના કવર પણ મળી જાય છે બહુ સસ્તા. 10 રૂપિયામાં તો તમને મોબાઈલ કવર મળી જાય છે. અને મને એને ગમી ગઈ હતી રમકડાની બંદૂક 20 રૂપિયામાં આપણે લીધી હતી. બંધ હતી અને ઘરે જઈને આપણે ચેક કરવાની છે. ચાલુ નીકળે તો આપણું નસીબ. તો ફાઇનલી રવિવારનું કામ પતાવી એટલે કે રવિવારીમાંથી જઈને આપણે આવી ગયા પાછા દુકાને. તો અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને હા બંદૂક આપણે જે લીધી હતી ને એ ઘરે ચેક કરીએ. ચલો ફાઇનલી બંદૂકમાં સેલ નાખી દીધા ને તો બંદૂક જુઓ તો કેવો અવાજ કરે.